કુંડિનપુરના ભીષ્મક રાજાને 5 દીકરા છે અને 1 દીકરી છે. રૂક્મ બાહુ, રૂક્મ કેશ, રૂક્મ રત્ન, આમ કરીને 5 દીકરા છે અને 1 દીકરી છે રૂકમિણી. શબ્દ પર ધ્યાન દેના, રૂકમિણી. ઠીક છે, હવે આપણે થોડુંક દેશી અપભ્રંશ કરી નાખતા હોય. રૂક્ષ્મણી, રૂક્ષ્મણી પણ અસલ શબ્દ છે રૂકમણી. રૂક્ષ્મણી તો ઠીક છે, કોઈ શબ્દ નથી, પણ ભાષાઓમાં તો અમુક એવું ચાલતું રહેતું હોય છે. રૂકમિણી. રૂક્મ માને, રૂક્મનો સંસ્કૃતમાં અર્થ થાય છે સોનું, સુવર્ણ. जो सुवर्णमयी है, सुवर्णमयी है यानी जो साक्षात लक्ष्मी है, रुक्मिणी. रुक्मिणीजी 16 વર્ષના થયા ત્યારથી પોતાના પિતાના રાજ દરબારમાં બેસવાનું ચાલુ કરે છે. નહીતર આમ તો આપણી પરંપરા પ્રમાણે એવું હોય કે જે રાજાનો દરબાર હોય ને એમાં રાજા હોય, રાજકુમારો હોય, યુવરાજ હોય, રાજમાતા હોય, પણ રાજકુમારીઓનું રાજ દરબારમાં ઉપસ્થિતિ ના હોય. બરાબર? રાજકુમારો બેસે રાજાના દરબારમાં. કોણ બેસે? રાજકુમારો હોય, યુવરાજ, રાજકુમારો, રાજાના દીકરા હોય, રાજાની માતાએ હોય, રાજમાતાએ હોય, પણ રાજકુમારી હાજર ન હોય. પણ रुक्मिणी जी इतनी बुद्धिमान है, इतनी प्रज्ञावान है, इतनी बुद्धिमान है, 16 साल की उम्र से अपने पिता भीष्मक राजा के राज दरबार में रुक्मिणी जी राज दरबार में हाजरी आपवानुं चालू करे छे, बेसवानुं चालू करे छे कि आ वहीवट केम चाले छे, राजतंत्र केम चाले छे. रुक्मिणी जी ने बहु रुचि छे. એટલે રૂકમિણીજી રાજ દરબારમાં બેઠા હોય એટલે હવે રાજાના દરબારમાં તો એવું હોય ને, અલગ અલગ રાજ્યના ડેલિગેટ્સ આવતા હોય, અલગ કોક રાજાનો મંત્રી આવે ને કોક રાજ્યનો આમ આવે ને અલગ અલગ રાજાના માણસો આવતા હોય મળવા કરવા માટે. તો કોઈ પણ રાજ્યમાંથી કોઈ પણ અતિથિ આવે, રાજકારણની ચર્ચા થાય, અમુક વાતો થાય, તે થાય, બધી વાતો થાય, પણ એમાં એક વિષય ઉપર જરૂર ચર્ચા થાય અને એ છે શ્રી કૃષ્ણ વિશે અચૂક ચર્ચાઓ થાય કે શ્રી કૃષ્ણનો પ્રભાવ આર્યવર્તમાં કેટલો વધતો જઈ રહ્યો છે. શ્રી કૃષ્ણ એક પ્રભાવી નેતા તરીકે ઉભરી આવી રહ્યા છે. આ બહુ ચર્ચા અવશ્ય થતી. શ્રી કૃષ્ણના ગુણોની ચર્ચા થતી. અને એ 16 વર્ષના રૂકમિણીજીને એ રાજ દરબારમાં શ્રી કૃષ્ણ વિશે ચર્ચા સાંભળી શ્રી કૃષ્ણના ગુણોનું શ્રવણ કરી અને એ રૂકમિણીજીના મનમાં શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ જાગૃત થાય છે. અને રૂકમિણીજી મનોમન નક્કી કરે છે કે હું પરણું તો શ્રી કૃષ્ણને પરણું, તો શ્રી કૃષ્ણને પરણું. પણ કોઈ भी प्रेम विवाह पण के बिना नहीं होता. प्रेम विवाह में पण न હોય હાલે, કઈક વિઘ્ન હોય એને પ્રેમ વિવાહ કહેવાય ને, નતર તો એ વિઘ્ન વગર. તો રૂકમિણીજીના મનમાં મનોમન એવો નિયમ લેવાઈ ગયો, મનથી વરી ચૂક્યા છે શ્રી કૃષ્ણને
પરણું તો શ્રી કૃષ્ણને પરણું, એના સિવાય કોઈને ન પરણું. અને એનો જ ભાઈ, રૂકમિણીજીનો જ ભાઈ રૂકમી એ શ્રી કૃષ્ણનો શત્રુ છે, શ્રી કૃષ્ણને શત્રુ માને છે. શું કામ? એમનેમ નહીં. रुक्मी श्री कृष्ण को अपना शत्रु मानते हैं, कारण के रुक्मी છે ને એ દુર્યોધનનો ખાસ ભાઈબંધ છે. રૂકમિણીજીનો ભાઈ રૂકમી એ દુર્યોધનનો મિત્ર છે, શિશુપાલનો મિત્ર છે, જરાસંધનો મિત્ર છે. હવે સ્વાભાવિક રીતે જે જરાસંધનો મિત્ર હોય, શિશુપાલનો મિત્ર હોય, દુર્યોધનનો મિત્ર હોય, એ તો સ્વાભાવિક રીતે શ્રી કૃષ્ણને પોતાનો શત્રુ જ માને ને. રાજકારણનો નિયમ છે, મિત્ર કા શત્રુ અપના શત્રુ, શત્રુ કા શત્રુ અપના મિત્ર. રાજકારણના અમુક સિદ્ધાંતો છે. અને આમ જોવા જઈએ તો રાજકારણના આમ તો કોઈ સિદ્ધાંતો, રાજકારણમાં there are no permanent friends and no permanent enemies. It's always convenience. It's convenience. No permanent friends and no permanent enemies. રાજનીતિમાં કોઈ હંમેશા માટે મિત્ર હોતું નથી, રાજનીતિમાં કોઈ હંમેશા માટે શત્રુ હોતો નથી. રાજનીતિ એમ કહે છે જ્યારે પોતાના સ્વાર્થની પૂર્તિ થાય એટલો સમય મિત્ર, પૂર્તિ થઈ તો શત્રુ. ये राजनीति का सिद्धांत है. જે દુર્યોધનનો ભાઈબંધ હોય, શિશુપાલનો ભાઈબંધ હોય તો શ્રી કૃષ્ણનો શત્રુ જ હોય. તો બેને નક્કી કરી લીધું કે પરણું તો શ્રી કૃષ્ણને પરણું. અને ભાઈ કે ગમે એની હારે પરણાવું, કૃષ્ણ સાથે તો ન જ પરણાવું. ભાઈ એમ કે ગમે એની હારે પરણાવું, કૃષ્ણ હારે ન પરણાવું. અને રાત પોતાની બહેન રૂકમિણીનું સગપણ વાગદત્તા, પોતાની બહેન રૂકમિણીનું સગપણ ચેદી રાજ્યના યુવરાજ શિશુપાલ સાથે ગોઠવી નાખ્યું. શિશુપાલ ખબર છે ને, ભગવાનને 99 ગાળો બોલી ચૂક્યો છે. આગળ બહુ પાછળ ઘટના બને છે કે 99 ગાળો બોલી ચૂક્યો છે. અને શિશુપાલની માતાએ ભગવાન પાસેથી વરદાન લીધેલું કે મારો દીકરો તો મંદબુદ્ધ છે, એ જો આવી ભૂલ કરી બેસે તો પ્રભુ ક્ષમા કરી દેજે. હા, 100 ભૂલ માફ કરીશ, પછી નહીં કરું. 99 સાંભળી લીધી. 100મી દેવા જાગ્યો, ત્યાં સકેડું ભરી ગયું. शिशुपाल का वध किया है आगे जाके. लेकिन ई शिशुपाल एनी साथे હવે તમને સમજાણું કે શિશુપાલ ને ગાળું હું કામ આવતી હતી. હવે તમને સમજાણું शिशुपाल गालियां क्यों दे रहा था बाद में. કારણ કે જેનું હક પણ જે કન્યા, જે પુરુષનું શક પણ જે કન્યા હારે થઈ ગયું હોય, જેની સગાઈ કોઈ કન્યા સાથે થઈ હોય પુરુષની, ને એ પુરુષની કન્યા પછી પાછળથી એનું કોક હરણ કરી જાય, પછી એને દાજ હોય કે નહીં? દાજ હોય કે નહીં? શિશુપાલ કે સાથ સગાઈ हुई. હવે સગાઈ થઈ અને રૂકમિણીજીને તો આ સ્વીકાર નહોતો. રૂકમિણીજી મનોમન વિચાર કરે કે આ ધરતી ઉપર સાવજ જેવા શ્રી કૃષ્ણ હાજર હોય ત્યારે એ શિયાળિયા જેવા શિશુપાલ હારે કોણ પરણે? હાવજ જેવા શ્રી કૃષ્ણ હોય તો લા શિયાળિયા જેવા શિશુપાલ હારે કોણ પરણે? અને રૂકમિણીજી વિચાર કરે કે પ્રભુ મને લેવા આવે તો કેવું સારું.
ભગવાન મને લેવા આવે તો કેવું સારું. હવે એમાં વાત એવી છે કે સગપણ જેવું નક્કી થયું ને ત્યાં એનો ભાઈ રૂકમી છે ને એને રૂકમિણીજીના ઓરડાની આજુબાજુ, મહેલની આજુબાજુ જડબે સલાક પોતાના દાસ દાસીઓ ગોઠવી દીધા, ગુપ્તચરો દાસ દાસીઓ ગોઠવી દીધા. રૂકમિણીજી જે પણ કરે ને રજે રજની માહિતી એના સિપાહીઓ દાસીઓ રૂકમીને આપે. એટલે સીસીટીવી કેમેરા ગોઠવી દીધા, એમ સમજો ને. એવી નજર કેદમાં છે. અને રૂકમિણીજી વિચારે કે આમાં ભગવાન મને લેવા આવે તો કેવું સારું. પણ પછી વિચાર કરે કે ભગવાનને તો ખબર કેમ પડે કે મારા મનમાં એમના માટે પ્રેમ છે, એને ખબર પડે કે હું એમને ચાહું છું તો वो मुझे लेने आए. તો અત્યંત બુદ્ધિમાન એવા રૂકમિણીજીએ સુંદર મજાનો એક પ્રેમ પત્ર લખ્યો છે. એ પ્રેમ પત્ર લખી ઓર નામના મુનિ દ્વારા એ પ્રેમ પત્ર દ્વારકાધીશને પહોંચાડવામાં આવ્યો, દ્વારકા નગરી. અને ભગવાને જ્યાં એ રૂકમણીજીનો પત્ર પ્રાપ્ત કર્યો, સુંદર મજાનો પ્રેમ પત્ર છે. સાત શ્લોક છે. અને બહુ અદ્ભુત છે. એવું હશે તો આવતીકાલની કથામાં વિસ્તારમાં એક એક શ્લોક સુંદર મજાનો એ પ્રેમ પત્રનું આપણે વર્ણન સાંભળશું. કારણ કે અત્યારે થોડોક વિવાહનું પણ આનંદ લેશું. પણ વો પ્રેમ પત્ર અદ્ભુત હૈ. દુનિયાનો સૌથી પહેલો લખાયેલો પ્રેમ પત્ર કોઈ હોય, આ યુનિવર્સમાં સૌથી પહેલો કોઈ પ્રેમ પત્ર લખાયો હોય તો કાળિયા ઠાકરના સરનામે લખાયેલો એ પ્રેમ પત્ર માં રૂકમિણીએ લખ્યો છે. અને એ રૂકમણી પત્રનો મહિમા એવો છે, પ્રેમ પત્રનો મહિમા એવો છે, આજની તારીખે પણ 5200 વર્ષ પછી પણ આજે પણ દ્વારકાધીશના એ જગત મંદિરમાં આજે પણ એ રૂકમણીજીનો પત્ર ત્યાં દ્વારકાધીશની સેવા પૂજામાં નિમિત્ત જે આચાર્યો છે, પંડિતો છે, એ આજે પણ એ રૂકમિણી પ્રેમ પત્રનું પઠન વાંચીને ભગવાનને સંભળાવે છે. આજે પણ એટલો આજની તારીખે દ્વારકા મંદિરનું જે મુખ્ય જગત મંદિર છે ત્યાં રૂકમિણી પત્રનું પઠન થાય છે ભગવાનના વિગ્રહની સન્મુખ. અને રાજ પરિવારની જે રાજકુળમાંથી રૂકમિણીજી આવે છે, એ રાજકુળની પરંપરા એવી કે જે કન્યાના વિવાહ થવાના હોય એ વિવાહના પહેલા પોતાના કુળદેવીના મંદિરમાં જઈ માના આશીર્વાદ પ્રાપ્ત કરી અને પછી વિવાહની વિધિઓ ચાલુ થાય, એવી રાજકુળ પરંપરા હતી. તો પોતાના કુળદેવી છે માં ભવાની, તો ભવાની મંદિરમાં રૂકમિણીજી દર્શન કરવા ગયા અને રૂકમિણીજી બધું ગોઠવણી કરી રાખી જો કાગળમાં કે આ દિવસે માં ભવાનીના મંદિરમાં આ જગ્યાએ હું આવી રીતે દર્શન કરવા જવાની છું. આપ આવો અને મારો સ્વીકાર કરો, મને લઈ જાઓ. ગોઠવણી તો કરવી પડે, ન તો મેળ કેમ પડે? એટલે તિથિ સરનામા બધા અપાઈ ગયા છે.
અને ભગવાન રૂકમણીજીનો પ્રેમ પત્ર વાંચી રૂકમણીજીના પ્રેમનો સ્વીકાર કરી અને એ ભવાની માતાના મંદિર ગયા અને જ્યાં રૂકમણીજી માતાજીના દર્શન કરી માના આશીર્વાદ લઈ અને રૂકમણી જેવા મંદિરમાંથી બહાર નીકળ્યા, શ્રી કૃષ્ણએ રૂકમણીજીનો હાથ ઝાલી એમને રથ પર સવાર કરી અને શ્રી કૃષ્ણ रुक्मणी जी को लेकर वहां से प्रस्थान करते हैं।